નમસ્કાર, આપ જોઈ રહ્યા છો બદલાવ ન્યૂઝ। આજે ગુજરાત માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ 10નું પરિણામ જાહેર કરવામાં આવ્યું છે। સમગ્ર ગુજરાતમાં બહુવિધ વિદ્યાર્થીઓએ પોતાના ઉજ્જવળ ભવિષ્ય માટે ટકાવારી ખુદા મેળવેલ છે। આજે વિજાપુર ખાતે આ સેકન્ડરી સ્કૂલના પ્રિન્સિપાલ સાથે વાત કરીશું। વિજાપુરની આ સંસ્થાએ હજારો વિદ્યાર્થીઓની કારકિર્દી ઘડવામાં મહત્વની ભૂમિકા ભજવી છે। અત્યારે હાલ આ સેકન્ડરી શાળા ફરી એકવાર ચર્ચામાં છે, જેનું કારણ છે નવનિયુક્ત આચાર્ય ચેતનભાઈ પટેલ। તેઓ દ્વારા બાળકોના શૈક્ષણિક સાથે સાથે બાળકોની સર્વાંગી વિકાસ માટે જે પ્રકારે કામગીરી કરી રહી છે તે સમગ્ર બાબતે શું પરિણામ આવ્યું, કેવા પ્રકારનું આયોજન છે જેનાથી વિદ્યાર્થીઓના વ્યક્તિત્વમાં બહુમૂળ વધારો થવા જઈ રહ્યો છે, ત્યારે ચેતનભાઈ સાથે વાત કરીશું। સાહેબ, કેટલા વિદ્યાર્થીઓએ કેવા પ્રકારના ગુણ મેળવ્યા છે? એવન એટલે કે 90%થી ઉપર કેટલા વિદ્યાર્થીઓ છે અને આગામી શાળાનું આયોજન શું છે? સૌપ્રથમ તો નમસ્કાર સૌને। આજરોજ તારીખ 8 મે 2025ના રોજ ધોરણ 10ની બોર્ડની પરીક્ષાનું પરિણામ રજૂ થયું। આ પરિણામમાં અત્યાર સુધી એટલે મારા કાર્યકાળમાં આ પહેલું 10માનું રિઝલ્ટ છે, જેનું ઐતિહાસિક પરિણામ આપ સમક્ષ રજૂ કરતા મને ખૂબ આનંદ થઈ રહ્યો છે। આપણી શાળા આ સેકન્ડરી સ્કૂલ વિજાપુરમાં પ્રથમ 1 થી 3 નંબરો સાથે સમગ્ર વિજાપુર તાલુકામાં અવ્વલ નંબરે છે। એક બાબત જે ખૂબ જ અભિનંદનને પાત્ર છે અને ગૌરવની લાગણી છે। સાથે સમગ્ર પરિણામની ચર્ચા કરીએ તો બોર્ડનું પરિણામ 83.8% છે, વિજાપુર કેન્દ્રનું પરિણામ 82.81% છે અને આપણી શાળા આ સેકન્ડરી સ્કૂલનું પરિણામ 88.10% સાથે છે। સાથે વાત કરું કે પરીક્ષામાં કુલ 328 વિદ્યાર્થીઓ બેઠેલા, જેમાંથી 289 વિદ્યાર્થીઓ ખૂબ સારા માર્ક્સે પાસ થયા છે। તેમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ। આપણી શાળા મહેસાણા જિલ્લાના 945 A1માંથી એકમાત્ર આ સેકન્ડરી સ્કૂલ કે જેને A1 ગ્રેડમાં એક જ સ્કૂલમાંથી 45 વિદ્યાર્થીઓ જે અત્યાર સુધીના ઐતિહાસિક પરિણામ કહી શકીએ તે બાબતે ખૂબ જ જ્વલંત સફળતા મેળવેલી છે। તે બાબતે આશ પરિવાર, આશ એજ્યુકેશન ટ્રસ્ટ આપ સૌને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવે છે। આ વિદ્યાર્થીઓ, એમના માતા પિતા એ પણ ખૂબ અભિનંદનને પાત્ર છે, કેમ કે જેટલી મહેનત વિદ્યાર્થીઓએ એમના માર્ક્સ મેળવવામાં કે સારું પરિણામ મેળવવામાં કરી છે, એટલી જ મહેનત એમના માતા પિતાએ પણ કરેલી છે। અત્યાર સુધીમાં જે સૌથી વધુ A1 ગ્રેડ પ્રાપ્ત થયા છે એ બદલ શાળા અને શાળા પરિવાર ખૂબ જ આનંદની લાગણી અનુભવી રહ્યું છે। વધુ જણાવતા એવું કહી શકીએ આપણે કે A1 ગ્રેડમાં 45 વિદ્યાર્થીઓ છે અને A2 ગ્રેડમાં પણ આપણા 50 વિદ્યાર્થીઓ અહીંયા સમગ્ર વિજાપુર તાલુકાની અંદર જોવા મળી રહ્યા છે। શાળાના પહેલો, બીજો અને ત્રીજો એ સમગ્ર તાલુકાની અંદર પણ પહેલો, બીજો અને ત્રીજા નંબરે અહીંયા ઉચ્ચ સફળતા પ્રાપ્ત કરી ચૂક્યા છે। પ્રથમ નંબર 589 રબારી ખુશી, જેની મમ્મી ઘરકામ કરીને એને સાથે મોરલ સપોર્ટ પણ આપેલો છે અને ખૂબ સારા માર્ક્સ એ પ્રાપ્ત કરે એના માટે સતત એના ચિંતનમાં રહ્યા છે, સતત એના સપોર્ટમાં પણ રહ્યા છે। ઉપરોક્ત ત્રણેય જે વિદ્યાર્થીઓ છે, આ ઉપરાંત A1 ગ્રેડમાં આવેલા તમામ વિદ્યાર્થીઓ, A2 ગ્રેડમાં આવેલા તમામ વિદ્યાર્થીઓને શાળા પરિવાર વતીથી અને આશ એજ્યુકેશન ટ્રસ્ટ વતીથી ખૂબ ખૂબ શુભેચ્છાઓ આપું છું। સાથે વાત કરીએ નવીન જે આયોજનો છે, તો નવીન આયોજનોની વાત કરું તો શૈક્ષણિક આયોજનો, શૈક્ષણિક સિદ્ધિઓ તમારી સામે છે। શૈક્ષણિક રીતે આપણે કેટલા આગળ છીએ એ બાબતે અમારું રિઝલ્ટ તમને બતાવે છે। પણ જે નવીન આયોજનની વાત કરું તો હવે 2025ના જે નવા સત્રની વાત કરીએ તો નવા સત્રમાં શૈક્ષણિક પ્રવૃત્તિઓમાં તો આપણે અગ્રેસર છીએ જ, પણ સાથે સાથે આપણા વિદ્યાર્થીઓ, આશ એજ્યુકેશન ટ્રસ્ટના વિદ્યાર્થીઓ અન્ય મોટા શહેરોની જે ખ્યાતનામ સ્કૂલો છે જ્યાં એમને મળતી પ્રીમિયમ સર્વિસ હોય, મતલબ કે સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય, આવી સહઅભ્યાસિક પ્રવૃત્તિઓ હોય, સ્પર્ધાત્મક પરીક્ષાઓ હોય, નેશનલ લેવલની કોમ્પિટિશન હોય, ક્યાંય પાછા ના પડે। ઇવન ભણવામાં નબળા હોય પરંતુ એ જીવન ઘડતરમાં ક્યાંય પાછા ના પડે એવા તમામ પ્રકારનું સર્વાંગી વિકાસ માટેનું આયોજન આપણે નક્કી કરી રાખ્યું છે। સ્પોર્ટ્સ માટે આપણે આધુનિક કેમ્પસ બનાવવા જઈ રહ્યા છે। સ્પોર્ટ્સના તમામ કોચિસની અહીંયા વ્યવસ્થા કરેલી છે અને આપણા શાળાના વિદ્યાર્થીઓ અભ્યાસની સાથે એમના રસના વિષયોમાં પણ ખૂબ ઉચ્ચ કારકિર્દી બનાવે તેના માટે શાળા પરિવાર અને આશ એજ્યુકેશન ટ્રસ્ટ હંમેશા તત્પર રહ્યું છે। ખાલી જરૂર તમારા સહકારની છે। આપની મદદથી જ અમે આ સિદ્ધિ હાંસલ કરી ચૂક્યા છીએ અને આવનારા સમયમાં પણ આપનો સાથ સહકાર મળશે તો ચોક્કસ રીતે આપણે શાળાનું, પરિવારનું, તમારા સમાજનું, તમારા બાળકનું, તમારું ગૌરવ ચોક્કસ રીતે વધારી શકશું। ખૂબ ખૂબ શુભેચ્છાઓ તમામ બાળકોને અને આવનારા બોર્ડની પરીક્ષાઓ માટે પણ એમને ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું। નમસ્કાર, હું રબારી ખુશી જ્યોત્સનાબેન, નામાંકિત
કેપી પટેલ સેકન્ડરી સ્કૂલની વિદ્યાર્થીની છું. આજે જાહેર થયેલા ધોરણ 10ના પરિણામમાં મેં 98.16% સાથે A1 ગ્રેડ મેળવેલા છે. મારા આ સારા પરિણામ માટે હું મારી શાળા દ્વારા લેવામાં આવેલા પ્રીવી ટેસ્ટ અને શાળાએ અપનાવેલી નવી સિસ્ટમનો ફાળો રહ્યો છે. બીજા વિદ્યાર્થીઓને પણ હું આ સિસ્ટમમાં લાભ મેળવવા માટે અપીલ કરું છું. મારા આ સારા પરિણામ માટે મારા શાળાના તમામ ગુરુજનો, આચાર્યશ્રી અને મારા માતા પિતાને હું ખૂબ ખૂબ આભાર પાઠવું છું. ધન્યવાદ.